પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને સંગત આપી એકઠા કર્યા. પ્રભુના વચનો રોજ વાંચવા, રોજ મનન કરવું, અધ્યયન કરવું જરૂરનું છે. પ્રભુ આપણને એટલા માટે જ જીવન આપેલું છે કે આપણે પ્રભુના જે વચનો છે એના અભ્યાસ કરીએ, એના વિશે વિચાર કરીએ, મનન કરીએ અને આપણો સંબંધ દેવ સાથે ગાઢ થવો જરૂરનો છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે આભાર, આજના દિવસ માટે આભાર. તમારી કૃપામાં અમે જીવીએ છીએ. પિતા, ખ્રિસ્તના દરેક વચનો ને સમજવા, સાંભળવા, જાણવા માગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમને થયેલું જે પ્રકટીકરણ છે એ મનન કરવા માગીએ છીએ. અને તમે કીધું પવિત્ર આત્મા આવશે, તમને સરસ તેમાં દોડશે. અમે પવિત્ર આત્મા તમારા પર નિર્ભર છે. તમે અમારા દેવ છો, ચર્ચના દેવ છો, મંડળીના દેવ છો. અને મંડળીને કાન છે, અમે સાંભળવા માગીએ છીએ. અમારા સાથે વાત કરો, દરેકને સહાય કરજો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માગું છું, આમેન. પ્રેઝ ગોડ. આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આ છે 12મો અધ્યાય. આપણે ગયા દિવસોમાં જોઈ ગયા કે જે સ્ત્રી છે, સૂર્યથી વેસ્ટી સ્ત્રી યોહાને દર્શનમાં જોયું અને આ સ્ત્રી એકદમ સૂરજ ચમકતો હોય એ પ્રમાણે આખી પ્રકાશિત હતી અને એના પગ તળે તો ચંદ્ર હતો અને તેના માથા પર 12 તારાનો મુગટ હતો. અને આપણે આ શીખી ગયા કે આ તો ઇઝરાયેલ જે આખું દુનિયાને પ્રકાશ આપવાનું છે અને દરેક અને જોઈ શકશે, ઓળખી શકશે. આજે ઇઝરાયેલની ચર્ચા કદાચ કોઈને ન સાંભળી હોય, પણ ઇઝરાયેલ જે દેશ છે એનો જે ડંકો છે એ જ્યારે ફેલાશે, દરેક લોકો એનાથી ગભરાશે. દરેક લોકો એના પોતાના મોં પર ઇઝરાયેલની વાત હશે. તો અહીંયા સૂર્યથી પ્રકાશિત, વેષ્ટિત એટલે આખા સૂર્યથી ભરપૂર લોકોને સૂરજ દેખાય છે, બીજું કદાચ ના દેખાય. જ્યારે સૂરજ ચમકતો હોય તો ચંદ્ર તો દુનિયામાં હોય જ, તારા પણ હોય છે જ. એવું ના સમજો કે રાતે તારા નીકળે અને ચંદ્ર નીકળે. તમે એમ ના સમજો. સૂરજ જ્યારે હોય છે ત્યારે એમની જે ચંદ્ર છે કે પછી તારા છે એ અદૃશ્ય થઈ જાય છે. એમને તો બિલકુલ પ્રકાશ જ નહીં દેખાતો, ઝળકતો. અહીંયા છે સૂર્યથી વેષ્ટિત સ્ત્રી, આ ઇઝરાયલ છે. અને આ સ્ત્રીના પગ તળે ચંદ્ર, આના વિશે હું અભ્યાસ કરતો હતો. ઉત્પત્તિ તેનો 3 અધ્યાય 15મી કલમ જો તમે વાંચો તો ત્યાં લખેલું છે, સ્ત્રી તારી અને આ સાપ એના વચ્ચે હું વેર કરાઈશ. અને ત્યાં લખેલું છે 15મી કલમ, સાપે હવાને બહેકાવી ત્યારે પ્રભુએ સાપને પ્રમાણે કીધું કે તારી અને સ્ત્રીના વચ્ચે વેર કરાવીશ અને તેનું સંતાન ને તારા સંતાન વચ્ચે વેર થશે અને તે તારું માથું ચૂનશે. બીજી જગ્યાએ જે ભાષાંતર કરેલું છે એવું લખ્યું છે, સ્ત્રી તું એનું માથું ચૂનશે, એવું છે. બીજી ભાષાંતરમાં ડાયરેક્ટ સ્ત્રી લખેલું છે કે સ્ત્રી તું તેનું માથું ચૂનશે, સ્ત્રી તું તેનું માથું ચૂનશે. 15મી કલમ. હવે અહીંયા દેવે શ્રાપ આપ્યો અને એક પ્રકારે આ પ્રમાણે દેવે કીધું કે તારી એટલે સાપ, ત્યાં શબ્દ સાપમાં જ વાપરો. સાપ તારી અને સ્ત્રીને વચ્ચે તથા તારા સંતાન, સાપ તારા સંતાન ને આ સ્ત્રી છે તેના સંતાન વચ્ચે હું વેર કરાવીશ. અને ત્યાં જે તે છે ઘણામાં હી કરી દીધું છે, ઘણામાં શી કરેલું છે. એટલે તે એટલે કોણ જે માથું ચૂનશે? તો આપણે જે માનીએ છીએ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા કહે છે કે સ્ત્રીનું સંતાન તે માથું ચૂનશે. પણ બીજી જગ્યાએ જે ભાષાંતર છે કે હવે આ જે સ્ત્રી છે તે તારું માથું ચૂનશે અને તું એની એડી છૂંદશે. પણ આ બંનેને બાળકો થવાના છે એ વાત પણ ત્યાં લખેલી છે. એના વિશે વધારે નથી જ આપણે જતા દૂર. પણ અહીંયા જે છે કે સૂર્યથી વેષ્ટિત સ્ત્રી અને સ્ત્રીના પગ તળે ચંદ્ર. અને આ સ્ત્રીને જોઈ તો ગર્ભવતી હતી
અને એ બાળક જેમ જણવા માટે કષ્ટાતી હતી. અને ત્રીજી કલમમાં પ્રકટીકરણ 12:3, અને બીજું મેં આકાશમાં ચિહ્ન જોયું તો અજગરને જોયો, સ્ત્રીને ગર્ભવતી જોઈ, સૂર્યથી વેષ્ટિત, એને બાળક થવાનું હતું. અને એની સામે મેં લાલ અજગર જોયો, જેને 7 માથા હતા, 10 સિંગડા, અને 7 માથા ઉપર 7 મુગટો હતા. અને આ લાલ અજગર એને ગળી જવા માટે ઊભો હતો. ચોથી કલમ, અને આ જે અજગર હતો મેં જોયું તો એને એના પૂંછડાથી તારાનો 3જો ભાગ પૃથ્વી પર ફેંક્યો, અને સ્ત્રી સામે ગુસ્સાથી ઊભો રહ્યો, કેમ કે આ સ્ત્રી ગર્ભવતી હતી અને એના બાળક ન જણે, બાળક ન જન્મે, અને બાળક થાય તો એને ગળી જવું, એના માટે તે સામે ઊભો હતો. આવું ચિત્ર યોહાન જોયા કરતો હતો. અને 5મી કલમ, અને બાળક થયું, પણ સ્ત્રીને નર બાળક થયું. બાળક થયું ત્યાં શબ્દ છે નર બાળક પણ થયું, પણ તે લોઢાના દંડથી કે છે સર્વ પ્રજા પર રાજ કરશે. હવે આ જો ઈસુ ખ્રિસ્ત હોય તો એ લોઢાનો દંડ તો એને વાપર્યો જ નથી. એને કીધું હું તલવાર ચલાવવા આવ્યો છું, શાંતિ કરવા એમ ન ધારો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારામારી, ખૂન ખરાબા તો નથી કર્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચનો આપ્યા એનાથી ઘણા લોકોના હૃદય વિંધાઈ ગયા, અને ઘણા લોકોના જીવન પરિવર્તન થઈ ગયા, અને લોકો ઈશ્વરના તરફ ફર્યા છે. લોકોએ પાપોની માફી પામેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નથી કીધું કે તમે જો પસ્તાવો નહીં કરો તો હું તમારા ગળા કાપી નાખીશ. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ ફેલાવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોઢાના દંડથી રાજ નથી કર્યું. પણ અહીંયા જોઈએ છે કે આ સ્ત્રીને જે બાળક થયું એ લોઢાના દંડથી રાજ કરશે. એ શબ્દ વપરાયો છે, તે રાજ કરશે. આ પ્રકટીકરણનું પુસ્તક છે, એનો 1લો અધ્યાય તમે જો ખોલો, એમાં 3જી કલમ ત્યાં લખેલી છે. 1લો અધ્યાય 3જી કલમ ત્યાં લખેલું છે, જે ટૂંક સમયમાં બીનાઓ બનવાની છે તે લખ. યોહાન, જે ઘટના બનવાની છે, તો યોહાને ઘટના બની ગઈ છે એ નથી લખી કે સ્ત્રી એટલે મરિયમ અને એનો દીકરો એટલે ઈસુ ખ્રિસ્ત. પણ અહીંયા છે જે ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે તે તું લખ. 3જી કલમ, માફ કરો, 1લી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું, જોયેલું નહીં, જોયું ભવિષ્યમાં થવાની વાત, જે બનાવો. હવે બનાવમાં જોયું યોહાને તો સૂર્યથી વેષ્ટિત સ્ત્રી, એને જોયું તો લાલ અજગર, અને જોયું તો સ્ત્રી એ ગર્ભવતી હતી. તો આ બધું જે જોવે છે યોહાનને પ્રભુ દેખાડે છે, આ ટૂંક સમયમાં બનવાની ઘટનાઓ છે. એટલે પ્રકટીકરણના પુસ્તક જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલાના વાત નથી, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પછીની, આકાશમાં ગયા પછીની વાત છે. ઇઝરાયલનું રાજ્ય સ્થપાશે. એ સવાલ શિષ્યોએ કર્યો કે ક્યારે તું ઇઝરાયલનું રાજ્ય સ્થાપે છે પ્રભુ? તો અહીંયા જે પ્રકટીકરણ 12મા અધ્યાયમાં, માફ કરો, ફરીથી આપણે વાંચીએ 1લો અધ્યાય 1લી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ. એટલે 12મો અધ્યાય એ ઘટના બની ગયેલી વાત નથી, બનવાની છે એ વાત છે. અને ઘણા ગેરસમજ કરે છે કે આ તો મરિયમ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નર બાળક છે. તો પવિત્ર આત્મા ન પામેલા લોકોનું આવો ખુલાસો છે. સ્પષ્ટ બાઇબલ વાંચવું જરૂરનું છે. પાછા આવીએ પ્રકટીકરણ 12મો અધ્યાય તેની 5મી કલમ. તો આ જે સ્ત્રી હતી તેને પુત્ર થયો. આ તો નર બાળક અવતર્યો અને સર્વ દેશોના ઉપર લોઢાના દંડથી રાજ કરશે. શબ્દ છે રાજ કરશે. તો ઘટના હજુ બાકી છે. નર બાળક અવતરશે, બાકી છે. સારું, 4થી કલમમાં જે જોઈએ છે, માફ કરો, 3જી કલમમાં
જે અજગર છે તેના વિશે પણ આપણે જોઈ ગયા. પ્રકટીકરણ 12:9 લખ્યું છે એ ઘરડો સાપ. ઘરડો સાપ શબ્દ વપરાયું છે. પછી આગળ વપરાયું છે એ તો શૈતાન છે, દુષ્ટ શૈતાન છે. તો આ લાલ અજગર કોણ? તો આગળ 9મી કલમ લખ્યું છે તે ઘરડો સાપ. ઘરડો સાપ એટલે પ્રકટીકરણ 3 અધ્યાય 1લી કલમમાં જે સાપ વિશે લખેલું છે કે બધા પ્રભુએ જેટલા બી જાનવરો બનાવ્યા એમાં સાપ સૌથી ધૂર્ત હતો, લુચ્ચો હતો, હોશિયાર હતો, ચાલાક ચબરાક હતો. તો એ તૈયા હતો જે વાડીમાં એ જૂનો સાપ ઘરડો સાપ શબ્દ વપરાયો છે. યશાયા 27:1 જે જોઈએ છે લિવ્યોથોન શબ્દ, અને તે છે કેવો સાપ? ગૂંચવણિયો સાપ. જે ગૂંચવણિયો સાપ. અને બીજો શબ્દ છે કયો સાપ? અને બીજો શબ્દ છે હા, એક જ દિવસમાં તલવારથી વાંચો. તે દિવસે યહોવા પોતાની સખત એટલે સ્ટ્રિક્ટલી આવું જ કરશે. સમત તલવારથી. વેગવાન શબ્દ છે, વેગવાન સાપ. વેગવાન સાપ અને ગુચડિયો સાપ એટલે લિવ્યોથાનને જે સમુદ્રમાં બધા કરતા જોરાવર છે એને એક જ દિવસમાં તલવારથી કાપી નાખશે. તો જે બહુ બધા દૂતોએ પાપ કર્યું, બહુ બધા દૂતો પૃથ્વી પર આવી ગયા, પણ આ શૈતાન જે છે એ જ ઉપરથી નહીં ઉતર્યો. એને જ વાર લાગ્યું ઉપરથી નીચે આવવાની, હોદ્દો છોડવાનો સમય ઘણો લાંબો ચાલ્યો. બીજા બધા દૂતોએ તો પાપ કર્યું, અને જેટલા પણ દૂતોએ બાઇબલમાં જે પાપ કર્યું તેઓને સનાતન બંધનમાં, સદાકાળના બંધનમાં દેવે નાખ્યા, અંધકારના સનાતન બંધનમાં રાખ્યા. જે દૂતોએ પાપ કર્યું, તો બધા દૂતોને, જેટલાય પણ દૂતોએ પાપ કર્યું એમને પ્રભુએ શિક્ષા કરી બંધનમાં નાખ્યા. પણ આ શૈતાન જે ઘરડો સાપ છે એને કેમ ના પકડ્યો? એને હજુ પણ બાકી હતું. એટલો ચાલાક હતો કે એને ઉપરથી નીચે નાખી દેવા માટે કોઈ તોહમત વ્યવસ્થિત મૂકવા જરૂર ન હતા. એ જે હતો યશાયા ગીતશાસ્ત્ર 104:26 લખ્યું છે દેવે આ લિવ્યોથોનને, આપણામાં શબ્દ છે મગર, અને એનું ભાષાંતર ઇંગ્લિશમાં કરેલું છે લોકોએ ડ્રેગન. જે ચાઇનાના ડ્રેગન આવે છે એ લિવ્યોથોન સાપ. એ લિવ્યોથોન શબ્દ ત્યાં વપરાયો છે 25મી કલમ 26મી કલમ. તે એ લિવ્યોથોનને એટલે મગરને તે રમવા માટે, બીજો શબ્દ છે ટાઈમ પાસ માટે, બીજો શબ્દ છે એના માટે પાણીનું જીવ જે છે એ એને ત્યાં રાખેલું છે. તો પાણીમાં ફરતો આ જીવ, અને એટલા માટે યશાયામાં હઝકીએલ 29:3 આ પાણીનો જ અજગર ત્યાં લખેલું છે. વાંચીએ તો હઝકીએલ 29:3 એને કહે, પ્રભુ યહોવા કહે છે, હે મિસ્રના રાજા ફારૂન, તું પોતાની નદીમાં પડી રહેનાર. આ તું કે છે આ નદી મારી પોતાની છે અને મેં મારા પોતા માટે બનાવી છે, એવું કહેનાર મહાન અજગર. અહીંયા શબ્દ છે લિવ્યોથાન. તું પોતાને કહે છે મેં નદી બનાવી, મેં મારું સામ્રાજ્ય ઊભું કર્યું, અને મેં આ બધું જ કરેલું છે. નદીમાં હું જ મોટો છું. યશાયા 59:9 વાંચીએ ત્યાં પણ આ લિવ્યોથાન શબ્દ ત્યાં જોવા મળે છે 9મી કલમ. અને કેવો છે? અને એના માટે પણ ભવિષ્યવાણી હતી જ
આ લિવ્યાથાન જે પડ્યો નતો, ઘણા લોકો માને છે શેતાન આકાશમાંથી પડી ગયો. ઘણા લોકો કહું છું પવિત્ર આત્મા પામેલા તો બિલકુલ નથી માનતા. પણ જે ઘણા લોકો છે જે પવિત્રમાં નથી પામ્યા, એ લોકો એમ કહે છે કે અજગર આકાશમાંથી ઉપર નીચે પડ્યો અને અંધકાર થઈ ગયું, અને એ ઉપરથી નીચે ફેંકાઈ ગયો છે એવું લોકો કહે છે. હજુ ફેંકાયો નથી. પ્રકટીકરણ પૂરેપૂરું વાંચીએ તો સમજાય છે 12મા અધ્યાયમાં. સારું, યશાયામાં વાંચી જોઈએ 59:9. હા, ઇન્સાફ અમારાથી વિગડો રહે છે. 59:9, 59:9. હા હા. Arise, arise, put on strength, O thou arm of Lord. Arise as in the days of old, in the ancient generation. Has not thou struck the proud one and wounded the dragon? શું તે એ અજગરને પટક્યો નથી? એને તે શું પછાડ્યો નથી? કઈ કલમ છે? 51મો અધ્યાય છે, 9મી કલમ. માફ કરો, 51. હે યહોવાના ભુજ, તું યહોવાનો સમર્થ હાથ છે. તું હવે ઊભો થઈ જા, જાગૃત થા, તું સામર્થ પામી લે. અને પહેલા જેવું હતું, પૂર્વકાળના જેમ, અને પુરાતન કાળની પેઢીઓ જેવું થયું, તું એમ જાગૃત થા. હવે અહીંયા શબ્દ છે રહાબ. રહાબનો અર્થ થાય છે અભિમાન. જેમ એ અભિમાનીના તે ટુકડા કર્યા, જેને એ અભિમાની અજગરને ટુકડા કર્યા, વિંધી નાખ્યો, તે તું નથી. તું જાગૃત થા. તું મારો ભુજ છે, તું મારું પાવર છે, તું મારો હાથ છે. તો એ દેવ ક્યાં છે? મારો હાથ ફરતી બળવાન થવો જોઈએ. ઘરડા માંસ એ લાકડી, એના બાળકો હોય છે. યહોવાનો જે ભુજ કહીએ, યહોવાનું જે સામર્થ કહીએ, એ પવિત્ર સંતો છે જે ગીત શાસ્ત્રમાં 15મા અધ્યાયમાં કોણ કે છે કે વસશે તેના પવિત્ર પર્વતમાં, લાંચ લેતો નથી, ખૂન કરતો નથી, ને જે બધી વાતો છે. આ જે સંતો છે પ્રભુના, એ પ્રભુના સામર્થવાન લોકો છે. એના પર એક કઈ આરોપ તમે સાબિત ના કરી શકો એવા લોકોને ભુજ કહેવામાં આવે છે, પ્રભુનું બળ કહેવામાં આવે છે. જે લોકો પાપ કરે છે એમના લીધે દેવની નિંદા પણ થાય છે, દેવનું અપમાન પણ થાય છે, દેવ કમજોર થઈ જાય છે. જેનું બાળક બહુ જ પહેલો નંબર આવતું હોય તો મા બાપને બહુ જ ગર્વ હોય છે, પણ જો બાળક નાપાસ થાય તો મા બાપનું મોં નીચું થઈ જાય છે. અહીંયા યશાયા 51:9 લખ્યું છે, યહોવાના ભુજ ફરતી ઊભો થા, અને જેવું પહેલું સામર્થ બતાવેલું એવું બતાવ. જે રહાબ શબ્દ અહીંયા વપરાયો છે, પણ ભાષાંતર રાહબ જ કરી દીધો. એનો અર્થ એનો ભાષાંતર કરવાની જરૂર હતી. એટલે અભિમાની એ સાપ જે છે એને પહેલા જેમ મારેલો એમ ફરતી ઘાયલ કરવો જરૂરનો છે. ગીત પ્રકટીકરણ 20મો અધ્યાય 2જી કલમમાં લખ્યું છે, ઘરડો સાપ એ જ અજગર, અને જે દુષ્ટાત્મા અને જે શેતાન પણ કહેવાય છે. બીજા લોકો એને ઇબ્લીસ કહે છે, કોઈ એને કાણિયા દજ્જાલ કહે છે. દુનિયામાં જાત જાતના નામો એને મળેલા છે. પણ જે યહૂદી લોકો છે એ સારી રીતે ઓળખે છે, કારણ કે એક જ શત્રુ છે જે એમનો છે એ જાણે છે. અહીંયા આપણે ફરીથી આવીએ પ્રકટીકરણ 12મો અધ્યાય તેની 3જી કલમ. તો લાલ અજગર, ઘરડો સાપ, લિવ્યોથોન, સમુદ્રમાં સૌથી વધારે જોરાવર, અભિમાની, એને દેવે નાશ કરવા માટે જ એને નિર્મિત થયેલો છે, અને રમવા માટે કે છે એની દેવની સામે રમવા માટે એ જેમ આવ્યો હોય, દેવ સાથે રમત કરતો હોય,
એમ એના માટે મૂકેલું છે કે તું રમવા માટે આવેલો છે, અને એના માટે દુષ્ટ આત્મા પણ વપરાયું છે. તો એ જે છે એના માથા ઉપર આપણે જોઈએ છે કે 12 તારાનો, માફ કરો, ત્રીજી કલમ, પ્રકટીકરણ 12:3. વળી આકાશમાં બીજું ચિહ્ન જોયું, જુઓ મોટો લાલ અજગર, તેને 7 માથા શબ્દ વપરાયા છે. 7 માથા, 10 શિંગડા હતા. 7 માથા શું છે, 10 શિંગડા શું છે? ઘણા જાત જાતના અર્થ કરે છે, કરી શકે છે. જે 7 માથા છે, હું કહીશ કે એ 7 શિર છે, જેના દ્વારા તે પ્રેરિત છે અને જેની સલાહ સૂચનથી એ કંઈક કરી રહ્યો છે. એને પણ કોઈની જરૂર છે, એને પણ માથાની જરૂર છે કે મારા સમયોમાં મને કોઈ દોરવણી આપે. બાઇબલમાં લખેલું છે 7 આત્મા વિશે આપણને ખબર છે. જ્યારે દુષ્ટ આત્મા, પ્રભુએ કીધું કે કોઈ માણસમાંથી નીકળે છે ત્યારે વિસામો ફરતા શોધે છે. માથીને સુવાર્તા 12મો અધ્યાય 45મી કલમ. અને જ્યારે એને કોઈ ઠેકાણું નથી મળતું તો જે આત્મા ભટકતો ફરે છે એ બીજા 7 આત્માને લઈ આવે છે, અથવા તો 7 આત્માથી તે આવે છે અને જોરભેર આવે છે અને પાછો આવીને જુએ છે, ઘર સાફ સુથરું જુએ છે અને એ માણસની દશાને પહેલા કરતા છેલ્લી દશા ખરાબ કરી નાખે છે. જે 7 આત્મા અહીંયા પ્રભુએ કીધું કે જ્યારે દુષ્ટ આત્મા નીકળે છે તો એ જગા શોધે છે અને એને દોરવણીની જરૂર છે કે હું શું કરું. લુકની સુવાર્તા 11:26માં પણ આ જ વાત પ્રભુએ કીધું કે જ્યારે કોઈ માણસમાંથી દુષ્ટ આત્મા નીકળે છે, માંડ માંડ નીકળે છે, ત્યારે એ પાછો ઘર શોધે છે અને એને ઘર નથી મળતું તો પહેલા ઘરમાં એ જવા માટે પ્રયત્ન કરે છે. પણ એ જગામાં જવા માટે એ બીજા 7 ભૂંડા આત્માને લાવે છે. 7 આત્મા. લુકની સુવાર્તા 8મો અધ્યાય 2જી કલમમાં પ્રભુએ એક સ્ત્રીમાંથી, અને તેનું નામ છે મરિયમ, માગદાલાની મરિયમ, જેમાંથી પ્રભુએ 7 ભૂતો કાઢ્યા હતા. પવિત્ર આત્માને જેમ 7 કહીએ છે, 7 દેવની આંખો, દેવના 7 આત્મા કહેવામાં આવે છે. પવિત્ર આત્માને 7 આત્મા કહેવામાં આવે છે. અને એમ જ આ બાજુ જોઈએ છે, આ પણ 7 આત્મા. નીતિ વચન 6 અધ્યાય 16મી કલમ, દાઉદ, માફ કરો, સુલેમાન એ પ્રમાણે કહે છે, 6 વાના યહોવાને કહે છે કે ધિક્કાર પાત્ર લાગે છે, એને કંટાળો આવે છે. 7 વાના, વાંચો 16મી કલમ, 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના કંટાળો ઉપજાવે છે કે કોઈ પાછું બીજું મગજ આવ્યું કે જે હવે મારા સામે કંઈક રચી રહ્યું છે. હું આમ કરવા માંગુ છું અને પાછું કોઈએ માથું માર્યું અને હવે આનું આમ કરવા માંગે છે. તો પ્રભુને કંટાળો આવે છે. 17મી કલમ, પહેલી વાત ગર્વિષ્ઠ આંખ, બીજી વાત જુઠ્ઠા બોલી જીભ, ત્રીજી વાત નિર્દોષને કેવી રીતે લોહી વેવડાવે, કેવી રીતે મારી નાખીએ એવું વિચારનાર. 18મી કલમ, દુષ્ટ તરંગો રચનાર, હૃદય જાત જાતની યુક્તિઓ શોધનાર, એવું જે પ્રેરણા આપનાર આત્મા. 5મું, દોડી જનાર જલ્દ પગ, જલ્દી જલ્દી કોઈને નુકસાન કરવું છે, આનું તો બગાડવું છે, એ પ્રકારનો આત્મા. અને છેલ્લા છે અસત્ય ઉચ્ચારનાર, જુઠ્ઠો સાક્ષી. 7 વાતો લખેલી છે. અને ભાઈઓમાં કુસમનું બીજ વાવનાર, કેવી રીતે ફૂટ પાડવું, કેવી રીતે ઝઘડા કરાવવું, કેવી રીતે એકબીજા પર અવિશ્વાસ લોકો કરે, પ્રેમ ઓછો થઈ જાય, અન્યાય દેખાય, આ બધું જે છે ફૂટ પાડાવનાર આત્મા. 7 વાના શબ્દ અહીંયા લખાયા છે.
કદાચ 7 માથા કોઈ કહે, પણ અહીંયા શેતાનને 7 માથા હતા, 10 શિંગડા અને 7 માથા, અને 7 માથા પર 7 મુગટ હતા. એટલે રાજાઓ શેતાનને કોઈ 7 માથા હોય એવું વિચારવાની જરૂર નથી. 7 માથા વાળો સાપ ઘણા લોકો વિચારે છે. નાગ જોયા હશે, બે મોં વાળા નાગ જોયા હશે. બહુ મોટી ફેણ થાય તો કે ભાઈ બહુ બધા માથા વાળા. પણ આ ચિત્ર જુએ છે કે 7 માથા વાળો મેં અજગર જોયો. તો આ કોણ હોઈ શકે? એવું નથી કે 7 માથા છે, પણ આ દોરનાર આત્માઓ છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના ઉપર 7 આત્મા રહેશે, યશાયામાં ભવિષ્યવાણી કરવામાં આવેલી 11મા અધ્યાયમાં કે તેના ઉપર તેના શિરે 7 આત્મા રહેશે, ઉતરશે, રહેશે, અને તે ઇન્સાફ કરશે. તે દેખાવ પ્રમાણે ન્યાય નહીં કરે, કાને સાંભળ્યા પ્રમાણે તે ફેંસલો નહીં સંભળાવે. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય 24મી કલમ. હવે આ જે અજગર છે એનું આવું રૂપ જોયું, 10 માથા, 10 શિંગડા, અને તે તો કે છે 10 રાજાઓ છે. 10 શિંગડા જોયા એટલે 10 રાજાઓ કે જે ઊભા થવાના છે, અને આ શેતાનના હાથમાં 10 રાજાઓ હાથમાં હશે, અને એ દ્વારા એ આ બાળકને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરશે. 24મી કલમ. પેલા 10 શિંગડા એ તો રાજ્યોમાંથી 10 રાજા ચૂંટાયેલા છે, ઉત્પન્ન થવાના છે, તે છે. તો 10 શિંગડા વાળો જે અજગર છે એ એના માથા ઉપર 10 શિંગડા છે એમ નહીં, પણ એ ઊભા કરવા માંગે છે, 10 રાજાઓને ઊભા કરવા માંગે છે. અને આજની તારીખમાં લોકો કદાચ કહે છે કે કરન્સી અથવા તો એક પ્રકારનું ચલણ આવવાનું છે, અને બધા જે ભેગા થયા છે 10 રાજાઓ, 10 રાજ્યો એમ માને છે. પણ અહીંયા તો 10 રાજાઓ આવવાના છે. આગળ તેમના પછી બીજો એક ઉત્પન્ન થશે, તે આગલાઓ કરતા જુદો જ થશે. 3 રાજાઓને તાબેમાં લાવશે કે તમે પણ અમારા સાથે જોડાઈ જાઓ. હવે અહીંયા જે જોઈએ છે લાલ અજગર, એટલે ગયા દિવસોમાં જોઈ ગયા કે એ જે ચંદ્ર છે એ લાલ ચંદ્ર થઈ ગયેલો. પ્રકટીકરણ 6:12 એ લાલ ચંદ્ર એટલે લોહી પીધેલું, ઘણાને મારી નાખેલા. જ્યારે માણસને ગુસ્સો આવે છે ત્યારે જેને મારવા માંગે છે એ જો ના મરે તો બીજા બધાને મારે છે, એ એનો ગુસ્સો. અહીંયા આ જે શેતાન છે એના વિશે પ્રભુએ કીધું તે તો પ્રથમથી મનુષ્ય ઘાતક હતો, એટલે બધાને મારનાર. તો એ અહીંયા લાલ અજગર બતાવે છે. પણ આ લાલ અજગર એ સ્ત્રીના અથવા તો જે સ્ત્રીનું સંતાન છે એના પગ તળે આ લાલ અજગર રહેવાનો છે. અને એ આ જે અધિકારીઓ ઇઝરાયલ આવવાના છે તે લોઢાંડનથી સર્વ પર રાજ કરશે, અને એ બહુ જ પ્રકારનું આ જે શેતાન છે એને ઘણો હેરાન થશે. પૃથ્વી ઉપર જે રાજ્ય ઇઝરાયલનું સ્થપાય છે એના જ લીધે એ ગુસ્સે થઈને એ નીચે નથી આવવા માંગતો, પણ એ આવી જશે. અને પુનર્નિયમ 7મો અધ્યાય 1લી કલમ 7 પ્રજાઓ વિશે લખેલું છે. ઇઝરાયલનો જે સમયે મિસરમાંથી નીકળ્યા ત્યારે 7 પ્રજાઓના સામે આ ઇઝરાયલીઓએ લડ્યા છે. અને પ્રભુએ કીધું
આ જે 7 પ્રજામાંથી તમે બહાર નીકળ્યા હતા, 7 પ્રજા આ કનાન દેશમાં રહેતી હતી, એને તમે નસાડી મૂકી. એ તો રાક્ષસોથી જન્મેલા રાક્ષસો જેવા તમે જોયા. એ પ્રજાને તમે જોઈ તો એટલા બધા વિચિત્ર હતા કે તમને એમ લાગ્યું કે અમે કદી પણ આ દેશમાં પ્રવેશ નહીં કરી શકીએ. પણ યોહાશુઆ અને કાલેબે તમને હિંમત આપી અને ત્યારે તમે એમાં જઈને લડ્યા. 7મો અધ્યાય પહેલી કલમ. જે દેશનું વતન પામવા સારું, ઓ ઇઝરાયલ તું જાય છે. પ્રભુએ મિસરમાંથી ઇઝરાયલના લોકો નીકળ્યા ત્યારની આ વાત છે. તું જ્યારે એ દેશમાં પહોંચે, જ્યારે દેવ તને ત્યાં લાવશે જ, અને ત્યાં તો ઘણી દેશ જાતિ હશે, એ દેશ જાતિને હાંકી કાઢશે. ચિંતા ના કર. હિત્તીઓ છે, ગિરગાસીઓ છે, અમોરીઓ છે, કનાનીઓ છે, પેરેઝીઓ છે, હિવ્વીઓ છે, યબુસી છે. આ જે પ્રજા છે, 7 પ્રજા શબ્દ છે, એ તો મોટી બળવાન 7 પ્રજા છે. તારા કરતા બળવાન પ્રજા છે, પણ એને દેવ હાંકી કાઢશે. આમેન. તો ઘણા માને છે આ પ્રમાણે કે જે બીજા બધા રાજ્યો છે એ બધા ફરીથી ઇઝરાયલ પર ચઢાઈ કરશે. પણ જે સત્ય એ છે કે ઇઝરાયલ એ બધા ઉપર જય પામવાનો છે. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય 24મી કલમ. ઓકે, માફ કરો, આપણે વાંચી ચૂક્યા. પ્રકટીકરણ 8મો અધ્યાય 10મી કલમ. ત્રીજો રણસિંગડું દૂત રણસિંગડું વગાડશે તો જે તારો આકાશમાંથી પડવાનો છે એ પડવાનો છે. તો ત્રીજો દૂત વગાડશે ત્યારે આ ઘટના બનશે. 12મા અધ્યાયમાં જે છે, અજગરને જોયો, સ્ત્રી પર ગુસ્સે થતા જોયો. એ સ્ત્રી જેને નર બાળક અવતર્યું તેના ઉપર ગુસ્સે થયો, અને આકાશમાં પણ લડાઈ કે છે ચાલી, અને શેતાનને સ્થાન ના મળ્યું અને એને એ જગા છોડીને નીચે આવી ગયો. આ ઘટના જે અજગર છે, સ્ત્રી છે, નરબાળક છે, આ ત્રીજા રણસિંગડું વાગશે અને એ બધી વાત સમાપ્ત થશે દેવની નજરમાં. ત્યારે શેતાને નીચે આવવું જ પડશે અને એને ફેંકી દેવામાં આવશે. તો હાલની તારીખમાં શેતાન પૃથ્વી ઉપર નથી. જે લિવ્યોથોન કહીએ છે, અજગર કહીએ છે, એ હાલની તારીખમાં હજુ સુધી આકાશમાં છે. અને એટલા માટે પાઉલ કહે છે, આપણું યુદ્ધ રક્ત માંસ સામે નહીં પણ અધિપતિ અધિકારી. એફએસસી 6 અધ્યાય 12મી કલમમાં લખ્યું છે, આકાશી સ્થાનોમાં દુષ્ટ આત્માના જે લશ્કર છે, દુષ્ટ આત્માના લશ્કર. દુષ્ટ આત્મા, આજ આપણે પ્રેક્ટિકલ 12મા અધ્યાયમાં વાંચ્યું 9મી કલમમાં, જે દુષ્ટ આત્મા કહેવાય છે અને આખા જગતને ભમાવે છે. દુષ્ટ આત્માના લશ્કર પણ છે. શેતાન એ દુષ્ટ આત્મા છે, શેતાન એ લિવ્યોથોન છે, અને એ જે છે એ હજુ સુધી પૃથ્વી ઉપર આવ્યો નથી. પણ એક સમય આવશે, એ નીચે ફેંકાઈ જશે. ત્યારે એ અહીંયા બધાને ભેગા કરશે લડવા માટે ઇઝરાયલની સામે. એ તો જીતી નહીં શકે, પણ બીજાને ઊભા કરવામાં આવશે કે જેથી આ ઇઝરાયલને પૂરેપૂરો નાશ કરવામાં માંગે. પણ એ શક્ય નથી. આપણે આગળ એ બાબતને પણ જોઈશું. તો આ જે ડ્રેગન છે, અજગર છે, 7 એને મુગટ છે, અને સ્ત્રી જે છે એની સામે એને 12 તારા છે. એ સામ સામે લડનારી આપણે જોઈએ છે કોમ એક સ્ત્રી છે અને સામે છે અજગર. પણ અજગરની પાસે 10 રાજાઓ છે, અને પણ એક રાજા એવો છે કે જે બીજા રાજાઓને પર 3 રાજાઓને જીતીને લાવે છે. એને આ જે સ્ત્રી છે, જેનો બાળક જન્મે છે, એ બધા ઉપર જય પામે છે. આ લોડાનંદથી દરેક પર રાજ કરશે. પ્રકટીકરણ 12મો અધ્યાય તેની વાંચીએ છે 4મી કલમ. હવે આ જે અજગર હતો તેણે શું કર્યું? તેને પોતાના પૂંછડાથી, શબ્દ છે પૂંછડાથી,
શિર જોઈએ છે, આપણે અજગરનું શિર જો વાંચીએ છીએ, અજગરનું માથું પણ વાંચીએ છીએ, હવે અજગરનું પૂંછડી પણ વાંચીએ છીએ. હવે આ પૂંછડાથી તેને શું કર્યું? તો કહે છે કે આકાશમાં જે દેવના તારા છે એમાંના ત્રીજા ભાગને એને ભોંય પર ફેંકી દીધા. ગુસ્સે થયો હોય અને અજગર પોતાની પૂંછડીથી ફેંકતો હોય તારાઓને, દેવના જેટલા બી તારા છે એમાં પણ 1/3 ભાગને તે ફેંકતો હોય એવું ચિત્ર યોહાને જોયું. આ પૂંછડું શું છે? બાઇબલમાં લખેલું છે, યશાયા 9મો અધ્યાય 14મી કલમ, આ તો જે જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા શિક્ષકો છે એમને પૂંછડી કહેવામાં આવે છે. પૂંછડી એટલે પાછળનો ભાગ, કામ વગરનો ભાગ. અને એ 14મી કલમ યશાયા 9:14, માટે યહોવાએ ઇઝરાયલનો જે માથું એને તો મોટા સેવક કહેવાય છે, તથા તેનું પૂંછડું, ખજૂરની ટોચ, સરકટ, ફરતી શબ્દ છે, એક જ દિવસમાં કાપી નાખશે. 15મી કલમ, વડીલ હોય ને, વડીલ હોય જેને માન આપતા હોય, માનવંત માણસ, એને માથું કહેવાય. અને અસત્ય શીખવતો હોય ને પ્રબોધક, તો પૂંછડું જે છે એ જુઠ્ઠો પ્રબોધક છે. જુઠ્ઠો પ્રબોધક જે છે એ પૂંછડું છે. અને આપણે પ્રેક્ટિકલ 9-10માં પણ જો વાંચીએ તો પૂંછડા કેવા હતા? તો એ પૂંછડા સ્કોર્પિયન્સ, શું કહેવાય, બિચ્છુ જેવા, ડંખ મારે, 5 મહિના સુધી પીડા થાય, અસર રહે, પૂંછડાથી અસર રહે. આજે ઘણા સેવકોની અસર ચર્ચ સુધી હોય છે, અમુક સેવકોની અસર મરતા દમ સુધી અસર કરી જતા હોય છે. આ જે અસર છે આ પૂંછડામાં કે છે કે 5 મહિનાના વેદના સુધીની અસર. પુનર્નિયમ 28મો અધ્યાય 13મી કલમમાં પ્રભુએ ઇઝરાયલને આશીર્વાદ આપેલો અને કીધેલું, હું તને શિર બનાવીશ, પૂંછ નહીં, ઉપર રહેશે નીચે નહીં. તો અહીંયા પણ પૂંછડા શબ્દ છે. પૂંછડું એટલે જે ભાગ, છેલ્લો ભાગ છે, તો જે શૈતાન છે એના પૂંછડાથી, એટલે જુઠ્ઠા પ્રબોધક. આપણે જો પ્રેક્ટિકલ પુસ્તક વાંચતા રહીશું તો આગળ ખબર પડશે કે સ્વાપદ શબ્દ છે અને જુઠ્ઠો પ્રબોધક છે. જુઠ્ઠા પ્રબોધકો નહીં પણ જુઠ્ઠો પ્રબોધક શબ્દ વપરાયો છે. સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક એ પણ પકડાયા. અને અજગર ને પણ જ્યારે પકડવામાં આવ્યો એ પણ સ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકના ત્યાં નાખવામાં આવ્યો. ત્રીજો ભાગ જે છે એને પૂંછડાથી પૃથ્વી પર ફેંક્યો. જે એની પાસે છે જ એ બધા દૂતોને એ ઉપરથી નીચે ફેંકવાનો છે. પ્રેક્ટિકલ 8મો અધ્યાય 10મી કલમ, ત્રીજા દૂતે જ્યારે રણશીણું વગાડશે ત્યારે મોટો તારો સળગતો દીવો જેવો મેં આકાશમાંથી કે છે કે મેં પૃથ્વી પર પડતા જો, સમુદ્રમાં પડતા જો, નદી પર પડતા જો, પાણીમાં પડતા જો, કે પાણીના ભાગને કડવા કરી નાખ્યા. તો આ એસ છે, એના સાથે જે પડ્યા છે એ તારા સાથે એ બીજાને પણ પાડી નાખવાનો છે. 8મો અધ્યાય 12મી કલમ, પછી ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેનો ત્રીજો ભાગ અંધકાર રૂપ થઈ ગયો અને દિવસનો ત્રીજો ભાગ તેમજ રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત થઈ ગયો. તો જે પ્રકાશ આપતો સૂરજ છે, પ્રકાશ આપતો ઇઝરાયલ છે, એ સમયે એનું જ્યોતિ ઓછી થઈ જશે. જેમ યોહાનની સુવાર્તા 8:32માં લખેલું છે કે પ્રભુએ કીધું તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. 14મો અધ્યાય યોહાન 6માં લખેલું છે શૈતાન
પ્રભુએ કીધું કે શેતાન આવે છે, આ જગતનો અધિકારી આવે છે અને તેનામાં મારું કશું નથી. એક જે કંઈ એનો સ્વભાવ છે એ કશો મારામાં છે નહીં. મારો કોઈ પણ સારો સ્વભાવ એનામાં છે જ નહીં. યોહાન 8:44 44મી કલમમાં પ્રભુએ કીધું શેતાન જે છે એ પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તે સત્યમાં રહ્યો નહીં, એ સ્થિર રહ્યો નહીં, અને જે જુઠ્ઠું બોલે છે એ દરેક એના બાળકો છે. માથીની સુવાર્તા 25:41 લખેલું છે કે જે સમય આવવાનો છે 41 ડાબી તરફના પ્રભુ કહેશે, ન્યાય કરશે ત્યારે કહે છે કે જે અગ્નિ શેતાન ને તેના દૂતો માટે, શબ્દ છે શેતાન ને તેના દૂતો માટે તૈયાર કરેલો છે. તો જે શેતાનના દૂતો છે એ પહેલાથી છે જ. દૂત શેતાન અને તેના દૂતો એના સાથે ટીમમાં છે, પણ શેતાન પડશે એ પહેલા આ દૂતોને એ પોતે ફેંકી દેશે. તો પ્રેક્ટિકલમાં 12મા અધ્યાયમાં જેમ આપણે જોયું કે અજગરે પોતાના પૂંછડાથી એના દૂતોને, એના વિશ્વાસુ દૂતોને પૃથ્વી પર ફેંક્યા, જેથી આ સ્ત્રીની સામે તમે લડો. એ પ્રમાણે એફએસી 6:12 લખ્યું છે આપણું યુદ્ધ એ આકાશી સ્થાનોમાં દુષ્ટ આત્મા જે છે એના લશ્કર પણ છે, એની સામે આપણું યુદ્ધ છે. આપણે રક્ત માંસ સામે લડતા નથી. બાઇબલ 3 આકાશ વિશે કહે છે, મુસલમાન 7 આકાશ વિશે કહે છે, વિજ્ઞાન એક જ આકાશ મંડળ કહે છે, અને એમ કહે છે ઘણા છે. એમ તો પણ બાઇબલ જ્યારે કહે છે ત્રીજા આકાશમાં તથા 3 આકાશ, તો એ એક દેવનું સ્થાન અદ્રશ્ય દૂતો કરતા એને કહેવાય છે. બીજું એક સ્થાન જે છે જ્યાં દૂતોની હાજરી ને દૂતો એકબીજાને જુએ છે, દૂતોનું જે સેવા કામ છે ત્યાં. અને જે પહેલું આકાશ છે જે આપણે નજરે કદાચ જોઈએ છે, પણ ત્યાં દૂતો પણ છે. એ પતિત દૂતો જ્યાં છે એ પહેલું આકાશ છે. પહેલા આકાશમાં એ દુષ્ટાત્મા અને તેના લશ્કર રહે છે. પહેલા આકાશમાં જે છે, જે આપણાથી ઉપર જઈએ પહેલું આકાશ, ત્યાં દુષ્ટ આત્મા અને તેના લશ્કરો છે. અને એ દુષ્ટ આત્મા જે છે શેતાન અને તેનું લશ્કર, તેનું સૈન્ય પણ અથવા તેના દૂતો પણ છે. યોહાનની સુવાર્તા 12:31 પ્રભુએ કીધું હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. એટલે જે બીજું આકાશ હતું ત્યાંથી એ પહેલા આકાશમાં શેતાન આવી ગયો. પ્રેક્ટિકલ 12મો અધ્યાય તેની 9મી કલમ વાંચીએ, માફ કરો 7મી કલમ. પછી આકાશમાં લડાઈ ચાલી. હવે કયા આકાશમાં લડાઈ ચાલી? બાઇબલ 3 આકાશ વિશે કહે છે. ત્રીજા આકાશમાં તો દેવનું નિવાસ સ્થાન છે, જ્યાં કોઈ જઈ નથી શકતું, એવા પ્રકાશમાં જે રહે છે, કદી કોઈ એની પાસે નથી ગયું, એ જગા. બીજું આકાશ જ્યાં દૂતોને ઉત્પન્ન કરવામાં આવેલા દૂતો રહે છે, એ 28મો અધ્યાય હઝીકેલમાં 13મી કલમમાં એ યહોવાની વાડી, દેવની વાડી શબ્દ વપરાયો છે. એ જગામાં જ્યાં કહે છે કે મેં તને ત્યાં ઉત્પન્ન કરેલો અને તું પવિત્ર પર્વત પર તું ત્યાં ફરતો હતો. તો એ જગા છે બીજું આકાશ. અને જે પહેલું આકાશ જે છે એ જગામાં જે તારામંડળ કહીએ દેખાય છે એ જગા છે. હવે અહીંયા વાંચીએ છે પ્રેક્ટિકલ 12મો અધ્યાય 7મી કલમમાં આકાશમાં લડાઈ ચાલી. કયા આકાશમાં? જ્યાં શેતાનને બીજા આકાશમાંથી પહેલા આકાશમાં ફેંકવામાં આવેલો, જ્યાં આપણું યુદ્ધ હવે આકાશી સ્થાનોમાં છે. એટલે દુષ્ટાત્મા અને તેના લશ્કર સામે, અને દુષ્ટાત્મા એ પહેલા આકાશમાં છે. ત્યાં લડાઈ ચાલી. મિખાએલ ત્યાં ઉતર્યો અને તેની સાથે તેના દૂતો પણ આવ્યા, અને અજગર ને તેના દૂતો પણ લડ્યા. અને આગળ લખ્યું છે 8મી કલમમાં, અને તેઓને ત્યાં હવે સ્થાન મળ્યું નહીં, તેમને ત્યાંથી ફેંકી દેવામાં આવ્યા. હવે આ જે પહેલું આકાશ છે એ પણ ખાલી થઈ જવાનું છે.
જ્યાં પહેલા આકાશમાં દુષ્ટાત્માઓ કામ કરે છે, ત્યાંથી તેઓ ઓપરેટ કરે છે, એ પણ જગા ખાલી થશે. અને એટલા માટે કહેવામાં આવશે 12મી કલમમાં, આકાશો આનંદ કરો. આકાશો આનંદ કરો એનો અર્થ એવો થાય છે કે જે આકાશ, ત્રીજું આકાશ, બીજું આકાશ ને પહેલું આકાશ, એ આકાશોમાં હવે શૈતાન બિલકુલ રહ્યો નથી. આકાશો આનંદ કરો. પણ પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે પૃથ્વી ઉપર ઉતરી આવ્યો છે અને તે ઘણો કોપાયમાન થયો છે, ગુસ્સે થયો છે, કેમ કે તે જાણે છે મારા માટે થોડો સમય રહેલો છે. તો અહીંયા જોઈએ છે કે જે અજગર છે એ પોતાનું સ્થાન નહોતો છોડતો, પણ એક સમય આવવાનો છે જેમ ઇઝરાયેલ પ્રકાશિત થશે અને તેને નર બાળક જેવું અવતરશે, એ સમયે શૈતાન પ્રગટ થશે અને તે જે પહેલા આકાશમાં છે એમાંથી એ ભોંય ભેગો પૃથ્વી પર આવશે. ઘણા લોકો નથી માનતા કે શૈતાન પૃથ્વી પર એને તો પહેલાથી ફેંકેલો છે, એવું લોકો માને છે. પણ આપણે માનીએ છીએ કે શૈતાનને ફેંકવામાં આવેલો, પણ એ હજુ પણ બીજા આકાશથી પહેલા આકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય આવ્યો ત્યારબાદ એ શૈતાનને ત્યાં પહેલા આકાશમાં એને ફેંકવામાં આવ્યો. એ પહેલા દેવની નજરમાં એ ફક્ત પદભ્રષ્ટ થઈ ગયો હતો અને એનું નામ શૈતાન નહોતું પડ્યું. શૈતાન એટલે વિરોધી. પણ જેટલા દૂતોએ પાપ કર્યું તે દરેકને દેવે અંધકારના સનાતન બંધનમાં રાખ્યા. પિત્તરના પત્રમાં જેમ વાંચીએ છે, બીજો અધ્યાય, માફ કરો, ચોથો અધ્યાય, પહેલો બીજો પિત્તરના પત્ર તેનો બીજો અધ્યાય, ઓકે, છઠ્ઠી કલમ, ચોથી કલમ. જે દૂતોએ પાપ કર્યું, શું માનો છો શૈતાને પાપ કર્યું? જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં. તેઓને દેવે છોડ્યા નહીં, ન્યાય કર્યો જ કર્યો અને અંધકારના સનાતન બંધનમાં નાખ્યા. ન્યાય થતા સુધી બંધનમાં રાખ્યા. તો દૂતોએ પાપ કર્યું, એમને પ્રભુએ છોડ્યા નહીં, પણ ન્યાય કર્યો જ એમનો. અને કહે છે નૂના સમયમાં પણ દેવે ન્યાય કર્યો જ, છોડ્યા જ નહીં. તો જે આપણે જોયું કે શૈતાનને ફેંકવામાં આવશે. ફરીથી વાંચીએ પ્રેક્ટિકલ 12મો અધ્યાય તેની 12મી કલમ. આકાશો આનંદ કરો. માફ કરો, આપણે 10મી કલમ વાંચીએ. આકાશમાં એક મોટી વાણી થઈ. વાંચો. ત્યારે આકાશમાં મોટી વાણી સાંભળી, બોલતી સાંભળી, હવે તારણ પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. અને કેમ કે અમારા ભાઈઓ પર જે દોષ મૂકે છે, જે અમારા દેવની આગળ રાત દાડો તેઓ પર દોષ મૂકતો તો એ જે સમય હતો તેને હવે નીચે ફેંકવામાં આવ્યો છે. તો શૈતાનને ક્યારે ફેંકવામાં આવ્યો? તો ઘણા માને છે, ઘણા એટલે પવિત્રમાં નથી પામ્યા એ લોકો એમ માને છે જગત જ્યારે ઉત્પન્ન થયું પહેલી બીજી કલમમાં અંતર છે, શૈતાનને ફેંકવામાં આવ્યો અને એટલા માટે પૃથ્વી પર અંધકાર થઈ ગયો. દેવે ફરતે અજવાળું કરી દીધું અને શૈતાન ખબર નહીં કાં ગયો. ફરતી શૈતાન નીચે આવશે એટલે ફરતી અંધકાર થઈ જશે. શૈતાન જેટલી વાર પૃથ્વી પર આવે છે એટલી વાર અંધકાર થઈ જાય છે. આવું નથી જાણતા જે લોકો પવિત્રમાં નથી પામે, એ લોકોના શિક્ષણો છે. લોકો કહે છે યશાયા હઝીકેલ 28મા અધ્યાયમાં શૈતાનને ફેંકવામાં આવ્યો, ફેંકવામાં આવશે વાતો છે. એટલે હજુ એ જે ઘટના પ્રભુ વારે વારે કહેતા હતા હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, એ વાત બાકી છે. અને અંત ત્યારે આવશે જ્યારે છેલ્લો શત્રુ એ નાશ પામશે. અને જે અજગર છે જેને શરૂઆત કરી છે, ઈશ્વરના સામે બંડ પોકાર્યો છે, જે એદનવાડીમાં હતો, જેને આદમ હવાને દેવથી જુદા કર્યા, એનો ન્યાય છેલ્લા થશે. પણ એને ફેંકવામાં બાકી છે, આવવાનો બાકી છે. પ્રેક્ટિકલમાં આપણે આ જોઈએ છે લાલ અજગર
એટલે દરેકને મારનાર અથવા તો કહીએ જે ખૂની છે, જેના વિશે પ્રભુ કીધું કે તે પ્રથમથી મનુષ્ય ઘાત કરનાર, મનુષ્યને મારનાર હતો. એ લાલ અજગર હવે ઇઝરાયેલને પણ મારવા માટે ઈચ્છે છે. અને ભવિષ્યવાણીઓ જેમ પ્રમાણે છે એ પ્રમાણે બધું થવાનું પણ છે. પણ જે સંતાન આવવાનું છે એ લોઢાદંડથી રાજ કરશે. પાછા આવીએ પ્રેક્ટિકલ 12મો અધ્યાય તેની 5મી કલમ. હવે આ જે ઇઝરાયલ છે એના વિશે, નર બાળક જે છે એના વિશે જરા કહેવા માંગુ છું. રોમન પત્ર 11મો અધ્યાય 23-24 કલમ જો વાંચીએ તો પાઉલ એવું કહે છે કે હાલ ઇઝરાયલના જે લોકો છે એ લોકો તારણ કેમ નથી પામતા? કેમ કે તેમનો ભાગ કઠણ થયો છે. એટલે ઇઝરાયલના લોકો અત્યારે કઠણ છે. પ્રભુએ જ તેમને કઠણ કર્યા છે જેથી બીજા લોકો સુવાર્તા પામે. જો પ્રભુનું મન ઇઝરાયલને તાણ આપવામાં જ લાગી જાય તો એની નજર બીજા બાળકો તરફ નહીં થાય. 23મી કલમ. જો ઇઝરાયલના લોકો પોતાના અવિશ્વાસમાં નહીં રહે તો તેઓ કલમ રૂપે પાછા જોડાઈ જશે, કારણ કે એ કલમને કાપી નાખી, કારણ કે તેઓએ પ્રભુને સ્વીકાર ન કર્યા. એટલા માટે ઇઝરાયલને બાજુમાં મૂકી દેવામાં આવેલા. પછી દેવ તેઓને પાછા કલમ રૂપે મેળવી શકે છે. જે જૈતુન શબ્દ આવ્યો, જૈતુનનું ઝાડ, જૈતુનના 2 વૃક્ષ, જૈતુનનું ઝાડ જે કે છે કુદરતથી તમને જો તમે જે જંગલી છો તમને જો કાપી નાખવામાં આવ્યા અને સારા જૈતુનમાં તમને જોડવામાં આવ્યા તો દેવ અસલ ડાળી એટલે જે ઓરિજિનલ અસલ જૈતુન છે તેમાં તમને કેમ એ દેવ કેમ તેઓને પોતાની ડાળીને કેમ કલમ રૂપે નહીં મેળવી શકે? તો દેવનો સમય આવશે ત્યારે જે છેલ્લો ચર્ચનો ભાગ છે, જે કપાયેલી ડાળી છે, એ ફરીથી ખ્રિસ્તના શરીરમાં જોડાઈ જશે. પ્રકટીકરણ 2:27 લખેલું છે, ચર્ચ મંડળી, હું તમને વચન આપું છું, તમે લોઢાદંડથી રાજ કરશો. જે જીતે છે તે લોઢાદંડથી રાજ કરશે. જેમ હું જીતીને મારા બાપ પાસે પામ્યો એમ તમે પણ રાજ્ય પામશો. 27મી કલમ. તે લોઢાદંડથી રાજ કરશે, અધિકાર ચલાવશે. જે જીતે છે તે અધિકાર ચલાવશે. તો જે અંતિમ ભાગ છે તે લોઢાદંડથી અધિકાર ચલાવશે. તો ઇઝરાયલ એ છેલ્લો જે ભાગ છે, અંતિમ ભાગ છે, 1,84,000 સંતો, તેઓ જ ચર્ચના પગ છે અથવા શરીરના, પ્રભુના શરીરના છેલ્લા ભાગ છે જે જોડાશે અને એક જ દિવસમાં તેઓ પ્રભુ સાથે જોડાઈ જશે. તો આ એક ભવિષ્યવાણી છે કે 27-26મી કલમ પ્રકટીકરણ 2:26, જે જીતે છે અને અંત સુધી મારા કામ એ જ પ્રમાણે કરે છે, ઝાલી રાખે છે, તેને હું વિદેશી ઉપર અધિકાર આપીશ. હું વિદેશી પર અધિકાર આપીશ અને તે લોઢાદંડથી રાજ કરશે. એફએસસી 21 આપણે જોઈ ગયા કે જેટલા પણ દુનિયામાં અધિકારી, સત્તાધારી અને શું લખેલું છે, રાજ્યો છે, અધિકાર છે, પરાક્રમ, ધણીપણું અને જે પણ મોટા નામ આવે હતા એના એ બધા જ કે છે કે પ્રભુના ચરણે મૂકવામાં આવ્યું. અને પ્રભુના ચરણે એટલે શરીરના જે ખ્રિસ્ત શરીર છે, ખ્રિસ્તનું શરીર છે, ચર્ચ, એના નીચે મૂકવામાં આવ્યું. જેમ દાનિયેલ એક મૂર્તિ જોઈ અને રાજાને સપનું આવ્યું, કીધું કે આ અર્થ છે સોનાનું જે તમે જોયું એ તમે છો, એના પછી બીજો એક યુગ આવશે, બીજો યુગ આવશે, બીજો યુગ આવશે. એમ મંડળી પણ છે, એનો અંતિમ ભાગ જે છે એના ઉપર પ્રભુ છેલ્લો વરસાદ પણ વરસાવશે. યશાયા 66:7
થી 10 કલમ વાંચો તો એક નર બાળક વિશે જે લખેલું છે કે બાળક અવતરશે અને આ દેશ એકાએક જન્મ પામશે. અને આ છેલ્લો ભાગ છે રોમન 10:1 લખ્યું છે કે મારી ઈચ્છા છે ઇઝરાયલ તાણ પામે, અને આગળ લખ્યું છે ત્યારે તો તમામ ઇઝરાયલ તાણ પામશે. હઝીકેલ જખારિયા 3:3 કલમ લખ્યું છે પથ્થર જે જોયો તે એ વાંચો 9મી કલમ. કેમ જે શીલા તે જોઈ યહોશુઆની આગળ છે તે જો એ શીલાને તો 7 આંખો છે અને યહોવા એમ કહે છે હું તેના ઉપર કોતરણી કરીશ અને તે દેશમાં એક જ દિવસમાં અન્યાય દૂર પણ કરી દઈશ. તો આ ઇઝરાયલ લોકો છે કે જે એક દિવસમાં તાણ પામવાના છે. એ પ્રભુના સમયમાં એ 1260 દિવસના દરમિયાન એક દિવસ કે એ સમય પ્રભુનો સમય છે એ પ્રમાણે તેઓ પ્રભુને જીવન સોંપશે. પ્રેઝ ગોડ. ઓકે, એક છેલ્લી 2 બાબત વાંચીએ આપણે. દાનિયેલનું પુસ્તક તેનો બીજો અધ્યાય 28મી કલમથી 45 કલમ છે, પણ 28મી કલમ વાંચીએ. પ્રભુએ દાનિયેલને પસંદ કરેલો અને દાનિયેલમાં દેવનો આત્મા હતો અને દાનિયેલ દરેક મર્મના ખુલાસા આપતો હતો. રાજાને સપનું આવ્યું તો દાનિયેલે કીધું આ શૈતાન તરફથી નહીં, આ તમારા મનના વિચાર નથી, દેવે તમને આ દર્શન આપ્યું અને મારી સાથે વાત કરી છે. દાનિયેલે નબુખાદનેસ્સાર રાજાને કીધું કે જે સપન તમને આપ્યું એ મારા આકાશમાંના દેવે તમને આપ્યું કે જેથી અમે જાણીએ કે તમે થોડા સમય રાજ કરશો જ કરશો, પછીથી બીજા પણ અમારા પર રાજ કરશે, કંઈ વાંધો નહીં, ત્રીજા પણ કદાચ રાજ કરી જાય, ચોથા પણ અમારા પર રાજ કરી જાય, પણ એક સમય આવશે કે એક શિલા ઊભી થશે અને એ બધું જ તોડી નાખશે. તો આ એક સપન દાનિયેલ ખુલાસો આપે છે 28મી કલમ. પણ આકાશમાં સાંભળો નબુખાદનેસ્સાર રાજા, અમારો એક દેવ છે જે મર્મ ખોલે છે અને હવે પછીના વખતમાં શું થવાનું છે એ રાજા આપ નબુખાદનેસ્સાર રાજા આપને જણાવ્યું છે. આપનું જે સપન તમે બેડમાં ખાટલામાં જોયું, આ મગજનું જે સંદર્શન છે એ હું તમને કહું એ આ છે અને આ સત્ય છે, અભૂત થશે એવું દાનિયેલે કીધું. 30મી કલમ. જો સાંભળો, બીજા તમે માણસો બોલાવ્યા ખુલાસો અર્થઘટન આપવા માટે, મારામાં એ લોકો કરતા વધારે જ્ઞાન હતું એટલા માટે આ મને પ્રગટ થયું એમ નથી, પણ મને સમજાવવામાં આવેલો કે રાજાને જાણવા માટે મને આપેલું છે. આગળ, અને આપ આ જાણો તમારા વિચાર શું છે. 43. જેમ આપણે આખી મૂર્તિ જોઈ સોનાની ને પછી સિલ્વર અને તમે જેમ જેમ જોયું કોપર પછી લોખંડ, 43 તમે જે જોયું અને છેલ્લા જે જોયું લોઢા સાથે ચીકણી માટી તમે જોઈ ચોંટવાનો પ્રયત્ન કરતા હતા, તેમ તેઓ એકબીજા સાથે ભેળસેળ થશે. ચલો કઈ વાંધો નહીં, એક જ રાજ્ય બનાવો, એક જ દેશ બનાવો, એક જ ધર્મ બનાવો, ચલો બનાવી લઈએ. અને પણ સાંભળો, સાચી વાત આ છે, લોખંડ ને માટી ચોંટી ના શકે, મળી નથી જતી, એ લોકો એકબીજાને વળગી રહેશે નહીં. આ સાચી વાત છે. ભલે બધા ભેગા થઈ જાય પણ કહેશે ના અમે મટન ના ખાય, પેલા કે અમે તો ભાઈ અમે તો આમ ને તેમ, તો એક તો નહીં જ થાય. ભલે આખું બધા ભેગા થઈ જાય, એક મનના વિચારના કોશિશ કરે શૈતાન, પણ એ શક્ય નથી. 44. અને એ જે સમયના રાજાઓ હશે ને એની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય ઊભું કરશે જેનો નાશ કદી નહીં થાય અને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે જ નહીં,
પણ આ બધા જેટલા પણ રાજ્યો ભેગા થયા હશે, સંગઠન કર્યું હશે, તેઓને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે. અને આ જે રાજ્ય જ આવવાનું છે એ સદાકાળ ટકશે. અને આગળ લખ્યું છે, આપે જે જોયું પેલી એક શિલા, પથ્થર પર્વતમાંથી, હા, શું લખ્યું છે? સોનાને, લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને, સોનાને, એ 5 વસ્તુઓ લખેલી છે. એ રાજ્યો છે એ બધા સમય આવ્યા, પણ અંતિમમાં લોકો કદાચ ભેગા થઈ જવાનો પ્રયત્ન કરે, પણ એ બધા મિક્સ લોકો હશે અને તેઓ મોટા દેવને હવે શું થવાનું છે? એ મહાન અમારો ઈશ્વરે રાજાને વિદિત કરેલું છે અને આ સપના નક્કી છે. એનો ખુલાસો આવો જ છે. આના સિવાય બીજો કોઈ ખુલાસો છે જ નહીં. પ્રેઝ ગોડ. તો આ જે શિલા આવવાની છે, જે પગ પર પ્રહાર કરવાનો છે, અને એ રાજ્યનો અંત કદી આવવાનો નથી. એ રાજ્ય પ્રભુનું રાજ્ય સ્થપાશે. આમેન. તો લોઢા દંડથી રાજ કરનાર જે બાળક છે, 1,84,000 સંતો છે, એ આવવાના છે ને તેઓ ને પ્રભુના સાથે આગળ પણ ઉપાડ લેવામાં આવે છે. આગળ 5મી કલમમાં લખ્યું છે, તે નર બાળક જે અવતર્યું લોઢાથી રાજ કરશે, તેને આકાશમાં દેવની પાસે લઈ લેવામાં આવશે. પણ આગળ જતા એમને ફરીથી પ્રભુ લાવવાનો છે, એ આપણે આગળ જોઈશું. આમેન. તો આ આપણે લાલ અજગર વિશે અને આ જે સ્ત્રીનું બાળક છે એના વિશે આપણે જોયું. આશા રાખું છું તમે સમજ્યા, અને કદાચ તમને સવાલ હોય તો તમે કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર તમારા પવિત્ર વચનો માટે. તમને થયેલું જે પ્રકટીકરણ, તમને થયેલી ઘટના જે બનવાની છે એના વિશેનો જે તમને દર્શન, એ જ પ્રમાણે છે. એક જ આત્મા છે જે દાનિયેલને દોડતો હતો. એ જ આત્મા હઝીકેલને પ્રેરણા આપતો હતો. યશાયા, બધા સેવકોને પ્રેરણા આપનાર એ જ પવિત્ર આત્મા અમારી પણ મદદ કરો. અને જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો, સમજવા માટે સહાય કરો. અને જે વિદિત કરીએ છીએ, જે ખુલાસા આપીએ છીએ, એ પ્રમાણે જે વિશ્વાસમાં જોડેલા છે, દરેકનું ભલું કરજો. હજુ સહાય કરો, વધુ પ્રકાશ આપો, સત્તા આપો, સત્તામાં ચલાવો. તમારા વચનો વવાય, સોના ફળ લાવે. પિતા, એવું માગું છું. આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ રોટી આજ મને આપો. જેમ મને માફ કરું છું, તમારું માફ કરો. મને પ્રશ્ન ન લાવો, મને સંતાનથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. હાલેલુયા. ગોડ બ્લેસ યુ.